નમસ્કાર મિત્રો. એક સરસ મજાનો મુદ્દો અત્યારે મારા ધ્યાનમાં આવેલો છે કે અત્યારે ઘણી એવી સ્કૂલો છે જ્યાં એની આજુબાજુ નાની મોટી દુકાનો આવેલી છે. તો તમામ વાલીઓ સાથે મારા તમામ વ્યુઅર્સ સાથે મારે એક વાત ચર્ચા કરવી છે કે વાવ થરાદ બનાસકાંઠા હાલમાં જે બે જિલ્લા બનેલા છે અલગ અલગ, વાવ થરાદ અને બનાસકાંઠામાંથી અલગ થયેલો છે. સો ત્યાં એક સર્વે કરવામાં આવેલું મેડિકલ ચેકઅપ ત્યાં પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓનું. તો ત્યાં એવું જાણવા મળેલું છે કે વિદ્યાર્થીઓને આટલી નાની ઉંમરમાં કેન્સર જેવા રોગો થવા જઈ રહેલા છે, હાર્ટની બીમારી જેવી થવા જઈ રહેલી છે. તો એના પાછળનું કારણ શું છે? મારે એવું માનવું છે એના પાછળનું કારણ શું છે કે નાની વયના બાળકોને કેન્સર જેવી બીમારી શા માટે? બરાબર છે. તો આવું થવા પાછળનું કારણ શું છે કે આપણી સ્કૂલોની આજુબાજુ જે પડીકાઓ વેચાય છે, બરાબર છે, જે જંક ફૂડ છે, તે આપણા બાળકો માટે સારું નથી. તો આ બાબતે સરકારે પણ વિચાર કરવો જોઈએ અને આજુબાજુ જે દુકાનો છે ત્યાંના માલિકોએ પણ વિચાર કરવો જોઈએ કે આ બાળક આપણા દેશનું ભવિષ્ય છે. તો એમની સ્વાસ્થ્ય સાથે આપણે શા માટે મજાક કે મસ્તી કે ચેડા કરી શકીએ? એમણે પણ વિચારવું જોઈએ કે જે સમયે શાળા ચાલુ હોય કે પછી એ વસ્તુથી તમારે દૂર જ રહેવું જોઈએ. બીજી વસ્તુ, સરકારે પણ આ બાબતે વિચાર કરવો જોઈએ કે આવી વસ્તુઓનું ઉત્પાદન કરવાનું જ બંધ કરી દેવું જોઈએ. કારણ કે નાની વયના બાળકોમાં અત્યારે તમને હાર્ટના, બ્લડના, કેન્સર રિલેટેડ બીમારીઓ સ્કૂલના બાળકોમાંથી પણ વધી રહેલી છે. યાદ રાખજો, આવનાર સમયમાં આ આંકડો વધી જશે. આ તો માત્ર એક જિલ્લાની, આજે બે જિલ્લાઓની જે સર્વે કરેલું છે એનું જ છે. જો તમે આખા ગુજરાત કે ભારત દેશની તમે સર્વે કરશો ને તો આ આંકડો બહુ મોટો આવશે. તો તમારે વાલી તરીકે આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે તમે બાળકોને હવે ટિફિન એવું આપો કે જે બાળકોના સ્વાસ્થ્ય માટે સારું હોય. અને ખાસ કરીને જે દુકાન વિક્રેતાઓ છે એમને પણ મારે જણાવવાનું છે કે આ બધું વસ્તુઓનું વેચાણ કરવાનું બંધ કરો. તમે સસ્તી વસ્તુઓ લવ છો અને બાળકોને વેચો છો, પરંતુ એ બાળકોના સ્વાસ્થ્ય માટે સારું નથી. ભલે બાળક તમારું નથી પણ કોઈકનું તો છે. આટલી વસ્તુ તમારે ધ્યાનમાં લેવી ખાસ જરૂરી છે. કેમ કે જંક ફૂડ નાનું હોય કે મોટું હોય બધા માટે ખરાબ છે. યાદ રાખજો. જો તમારે આપવું હોય તો ઘરે સારા એવા ઓઇલમાં તળેલું વસ્તુ તમે એમને ટિફિનમાં આપો. આનાથી શું થશે કે જે અત્યારે નાના બાળકોમાં કેન્સર જેવી બીમારીઓ થઈ રહેલી છે એ બધી ઓછી થશે. બરાબર છે. આ વિડીયો બનાવવાનો પર્પસ મારો એટલો જ છે કે જે કોઈ વિક્રેતાઓ છે એમણે પણ આ બાબતે ફોકસ કરવાની જરૂર છે. કેમ કે નાની વયના બાળકોને જો કેન્સર જેવી બીમારી થતી હોય તો હજુ તેણે ઘણું જીવવાનું છે. ત્યાં સુધી એ શું કરશે? સો પ્લીઝ આ બાબતે ખાસ ધ્યાન આપો અને આ વિડીયો ઘણા લોકો સુધી શેર કરજો. ભલે તમે લાઈક નહીં કરશો, નો ડાઉટ્સ, મને એમાંથી કોઈ પૈસા નથી મળવાના, પણ મેસેજ પહોંચાડો કે જે લોકો આ બાબતથી અવેર નથી. બાળક તમારું છે, બરાબર? તો અવેરનેસ પણ તમારે જ બાળકો સુધી પહોંચાડવી પડશે. ફેસબુક માધ્યમથી હું તમારી સમક્ષ આ વાત રજૂ કરી રહ્યો છું. સો પ્લીઝ આ વાત ઉપર ફોકસ કરજો અને આવનાર સમયનું ભવિષ્ય બચાવજો. થેન્ક યુ. જય હિન્દ.